मौलाना सरकार साहेब बुजुर्गान मिल्लत अलहाज अली सुंदर जी अपना सैरोइना मान्य सेक्रेटरी जनरल साहेब अलहाज अनिलभाई अली ममद सैरोइना तबलीग विभागना सरपरस्त अलहाज अहमदभाई अकबर अलीभाई सुंदर जी अपना CSMना मान्य मेंबर अलहाज अजीमभाई दाया हुसैनी मदरसाना ડિરેક્ટર સાહેબ અલહાજ અકબરભાઈ જીવણ અને આપણા ખોજા ટીવીના ડિરેક્ટર સાહેબ સલીમભાઈ બહાદુર અલી અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. વલૈકુમ સલામ. અમે બહુ ખુશ છે કે તમે લોકો તમારો ટાઈમ કાઢી અને આપણા જે મદરસા છે અહીંયા આવી અને શરફ દીધા છો અને અમારા માટે મદરસા માટે આજ એક સારી ઓપોર્ચ્યુનિટી છે કે આપણા સેક્રેટરી જનરલ સૈરોઈના અને ખાસ કરીને મદ્રેસા જે તબલીગ વિભાગના રિસ્પોન્સિબલ છે એ પણ મોજૂદ છે અને મૌલાના સરકાર સાહેબ તમો પણ મોજૂદ છો અને તમો પણ મડાગાસ્કરમાં સૈરોઈ તરફથી ઘણી મદ્રેસામાં ઓડિટ કરેલ છે તો અમારા માટે આ એક લાભકારક છે. હવે જેટલું ડિરેક્ટર સાહેબને મદ્રેસામાં કાબુ છે એટલું મને કાબુ નથી અને પોતે કહી ગયા કે એ હવે એની રિપોર્ટની અંદાજ બદલાવાના છે. શું નથી કર્યું એના ઉપર વાત કરશે તો શાયદ એને ખામોશ બેસવું પડશે. એ બારામાં એને ખામોશ બેસવું પડશે કારણ કે ઘણું કામ એ કરે છે અને વાક્ય આ અમારા માહોલમાં આ મદ્રેસામાં જેટલા માસ્તરો આવે છે ભણાવવા માટે કાબિલેદાદ છે. એટલા માટે કે તમે અહીંયાનો માહોલ જો છો દર બુધવાર બપોરના 2:30 થી 5:30 અને શનિવાર બપોરના 2 આખા બપોર કાઢીને અહીંયા આવું એ બધાની બસની વાત નથી. તો મા બહેનો જે અહીંયા ભોગ દે છે એ વાક્ય લાજવાબ ભોગ છે અને આપણા ડિરેક્ટર સાહેબ છે મારા પાસે શબ્દો નથી. એમ નથી કે એ અહીંયા છે એટલે હું એના સામે બોલું છું પણ ન બોલું તો નામુમકિન લેખાય. જેટલી એને દિલચસ્પી છે અને બચ્ચાઓ પ્રત્યે વાક્ય જેટલી એને પ્રેમ છે એટલું અમારી જમાતમાં કોઈ પાસે નથી. કારણ કે પોતે એનું કામ મૂકી અને આ મદ્રેસાને ન જાણે હું ગણી નથી શકતો પણ કેટલા વર્ષ થયા ચલાવે છે અને એવી રીતના ચલાવે છે કે આ દેશમાં તમે પોતે જોયા કે એ જે તમને કામો બતાડે છે કે આપણા જે માસ્તરો છે અને બચ્ચાઓ છે પૂરો એના ઉપર ભરોસો રાખતા અને મને પણ એટલું ઇત્મીનાન કલ્બ છે કે મને ખબર છે કે મદ્રેસાની સરપરસ્તી એના હાથમાં છે. એટલે શરીયતન સામાજિક અને કાનૂની તौर ઉપર મદ્રેસા હિફાજતમાં છે અને પોતે પૂરી કોશિશ કરે છે અને મને પણ હંમેશા ધક્કો મારે છે કે કોઈ દિવસ મદ્રેસામાં તમે સુસ્તી ન મેળવજો અને આ એની હક માંગણીઓ છે. પોતે માંગણી કરે છે કારણ કે ડિરેક્ટર સાહેબ છે પણ આ જે આટલા બચ્ચાઓ હતા ને 4 સેન્ટર હોવા છતાં હવે આપણને એક અસિસ્ટની જરૂર છે. અમે ઘણા ઠેકાણે એનું પ્રોફાઇલ ગોઈતા અપીલ કર્યા પણ મહેનત પડે છે. પણ આપણી જે લાસ્ટ સફર હતી મડાગાસ્કરમાં અહમદભાઈ આપણે સાથે બેસીને જોયા છે તો નજદીકમાં તમારાથી રૂજુ થશું અને ઇન્શાલ્લાહ કોશિશ કરશું કે એ આવી શકે અહીંયા તો વાક્ય અમારા માટે એક ફાયદો થશે. અને સૈરોઈ સાથે તો આ બારામાં આપણા બહુ સારા રિશ્તા છે. તમે અમારી વાક્ય હર વખત મદદ કરો છો આલિમોની સગવડોમાં પણ મદ્રેસા બારામાં જ્યારે તમારે ત્યાં કોઈ પણ એવા પ્રોગ્રામો હોય છે ત્યારે હંમેશા તમે આપણને દાવત આપો છો. તો હું ઈ બારામાં તમારો એહસાનમંદ છું અને આમ જ હોવું જોઈએ. આ મદ્રેસો છે આપણા
યુનિયનના હેઠળ ચાલે છે, કારણ કે જ્યારે આપણે યુનિયનનું કોન્સ્ટિટ્યુશન બનાવ્યા ત્યારે આપણે મદ્રેસા એના હેઠળ રાખ્યા. એનો મકસદ કે 4 જમાત હોવાના કારણે અગર જો મદ્રેસા હરેક જમાતો એની રીતથી ચલાવવાની કોશિશ કરે તો શાયદ મદ્રેસા એક દિશામાં ન રહે. આમાં એક ફાયદો છે કે ભલે બીજા સેન્ટરમાં કદાચ ટાઈમિંગ એક નથી, પણ મદ્રેસા એક જ દિશામાં ચાલે છે, એક જ પ્રોગ્રામ, અને એક્ઝામના પણ સુજે એક જ હોય છે અને એક જ તરીકાથી એનો કોરેક્શન કરવામાં આવે, તાકે કાલે એક જમાતમાંથી બીજી જમાતમાં એ છોકરો આવે તો એ મદ્રેસામાં પોતે મુશ્કેલમાં ન આવી જાય. તો મકસદ એ છે. હવે એ સંસ્થા કઈ તરીકાથી મદ્રેસાને ચલાવે છે તો એમાં ન જમાતોની કમિટીને હક છે કે મદ્રેસા બારામાં કોઈ નિર્ણય લે, ન યુનિયનની કમિટીને હક છે. એક અલગના યુનિયન હેઠળ જ આપણી કોન્સ્ટિટ્યુશનમાં એક સંસ્થા છે જેનું નામ છે કોર સુપેરિયર દ મદ્રેસા, સુપેરિયર બોડી ઓફ મદ્રેસા, કે જેમાં 4 જમાતોના પ્રમુખો બેસે. એમાં યુનિયનની મંદા દરમિયાન એટલે 3 વર્ષ માટે હરેક જમાતમાં 2 ડિલિગેટ ચૂંટવામાં આવે. એક ડિલિગેટ પ્રોફેસર તરફથી અને એક પેરેન્ટ્સ તરફથી. એટલે 4 જમાતમાં 8 જણા થયા. પછી 4 જમાતના પ્રમુખ સાહેબ અને યુનિયનના પ્રમુખ સાહેબ, એટલે કુલ મળીને 13 જણા એમાં બેસે. અને એમાં ઇન્વાઇટ હોય મદ્રેસાના ડાયરેક્ટર કે જે આવી અને આ બધું પેશ કરે. અને જેટલા મદ્રેસાના ફાઇનાન્શિયલ યા કોઈ પણ નિર્ણય હોય તો આ CSMDA ન જમાતની કમિટીને હક છે ન યુનિયનની કમિટીને હક છે. અને સભામાં જ્યારે યુનિયનની સભા થાય ત્યારે એ પેશ કરવામાં આવે. આ છે મદ્રેસાનો ઓર્ગેનાઇઝેશન. હવે જે કોર સુપેરિયર દ મદ્રેસાના ડિલેગેટ છે એ લોકોની પણ રોલ આમાં એકદમ મહત્વ છે, કારણ કે નોર્મલી એ લોકો પેરેન્ટ્સ તરફથી કાંઈ પણ હોય તો સંસ્થા સુધી પહોંચાડે યા પ્રોફેસર તરીકે. અને જેમ કે આપણા અઝીમભાઈ છે એ CSMના ડિલેગેટ છે, અને વાકેયન એ પણ લાજવાબ કામ કરે છે કે હર બુધવાર અને શનિવાર પોતે અહીંયા મોજૂદ હોય છે. હિસાબ અલાવા પોતે અહીંયા જ ડિરેક્ટર સાથે પૂરી રીતના દેખરેખ રાખે છે. અને CSMના મેમ્બર આવા જ ખપે કે જે મુકમ્મલ રીતના ઇન્વોલ્વ છે મદ્રેસામાં. તો અમારી દુઆ છે કે જેટલા આ સેવા આપે છે અલ્લાહ એને આબાદ રાખે. કારણ કે તમને ખબર છે કે આપણે ભલે સંસ્થાઓ બનાવે, આપણે બધી સગવડો રાખે, પણ એના ઉપર જો સરખી રીતના માણસો ચલાવવાવાળા ન હોય તો આ બધું બેકાર છે. માણસોની પહેલા ચલાવવાવાળાની એના ઉપર હાજરી ખપે. તો એના લીધે આપણા મદ્રેસા અટાણે ચાલી રહ્યા છે. તમને ફાઇનાન્સ તો બતાવ્યા. આપણે પણ હંમેશા કોશિશ કરે છે અને પ્રિયોરિટી આપે છે ડાયરેક્ટર સાહેબને, CSMને, કે મદ્રેસા બારામાં પ્રોગ્રામોમાં કોઈ દિવસ કાંઈ સુસ્તી ન કરે. કારણ કે આ દેશમાં મદ્રેસાની બહુ જરૂર છે. કારણ કે બચ્ચાઓનું એક લિંક રહીએ કોમ સાથે, તો આ આપણું ચિત્ર છે. અને અટાણે આપણે ટ્રુ આફ્રિકા ફેડરેશન પણ આપણને પ્રોગ્રામોના લાભ થાય છે. જેમ કે ટીચર સ્કિલ પ્રોગ્રામ હમણાં હતું, પાછી આપણે ઇન્શાલ્લાહ માંગણી દર્શાવ્યા છે બીજો સેશન, કારણ કે પ્રોફેસર લોકોની ખુદ માંગણી હતી કે આવા પ્રોગ્રામો રાખો તાકે અમારો લેવલ પેદાગોજીમાં વધારે થઈ, યા ન્યુરો સાયકોલોજી, અને એમાં તો આપણે શહેરોઈ યુનિયન પૂરા કોઓપરેશનમાં ચાલે છે. અને અહીંયાથી જ જ્યારે સૈયદ અલી રઝા નકવી આવ્યા તો એ આપણી બહેન છે મોઝમા મહમદ અલી, કે જેના પાસે PhD છે ઇંગ્લિશની, એને પોતે નિમેલ કે મડાગાસ્કર આવીને મિક્રો ટીચિંગ એક સેશન 28 ફેબ્રુઆરીના પોતે ચલાવ્યા. તો આ આપણો નકશો છે. મદ્રેસા તો કોઈ બી રીતના આપણા દામનથી ન છૂટવા જોઈએ. અને હરેક મદ્રેસામાં જે આપણા રેઝિડન્ટ આલિમો છે એને પણ આપણે ભાર આપે છે, કારણ કે આલિમો વગર તો આ અંધકાર છે મદ્રેસામાં. કારણ કે એ લોકોમાં આપણા રિલિજિયસ સરપરસ્ત અને ગાઈડ છે.
તો એ લોકોનું જરૂરી છે ને, ખાસ કરીને જેમ જેમ મોટી મોટી ક્લાસ આવે એમાં વધારે એ લોકોનું હોવું જરૂરી છે. તો આ આપણો નકશો છે મદ્રેસાનો, આપણે જમાતનો સાકાર છે, કોમનો પણ સાકાર છે. અને એક ચીજ છે કે ભલે આપણે જે કે ઈ, પણ એક ચીજ છે કે માવતરો ટાઈમ ટુ ટાઈમ બચ્ચાઓને એકવાર મદ્રેસામાં મૂકી જાય છે. એ મારી નજરમાં એક સારી વસ્તુ છે, કારણ કે એ લોકો જો એ મહેનત ન લે, અને આપણા ડાયરેક્ટર સાહેબે એવી રીતના મદ્રેસા ચલાવે છે કે બચ્ચાઓ ખુદ આવવાને તૈયાર છે. મારી નજરમાં હજી સુધી એવું આવ્યું નથી કે બુધવાર બપોર યા શનિવાર બપોર બચ્ચાઓ મદ્રેસામાં જવાને તૈયાર ન હોય. તો આ બધું રાખતા આ મદ્રેસો ચાલે છે. તો અમે બહુ ખુશ છે કે તમે અહીંયા આવ્યા છો. તમે જો છો કે આપણા જે આ બધા દર્શો છે એ ફ્રેન્ચીમાં લખાય છે, કારણ કે આજે અહીંયાનો માહોલી છે. એ છતાં આપણે પૂરી કોશિશ કરે છે કે ગુજરાતીને આપણે ભાર આપે, કારણ કે ગુજરાતી ગમે તેમ આપણી માતૃભાષા છે, આપણા દામનથી ન છૂટવી જોઈએ. અમારા ત્યાં ઘણીવાર બહુ ફ્રેન્ચીની માંગણીઓ આવે છે, પણ એ છતાં આપણે જરાક રાખીએ છીએ, કારણ કે આફ્રિકા સાથે વાત કરતા એ લોકો આપણને કહે છે કે આ તમારા માટે એક મોટો ખજાનો છે ગુજરાતી બોલી, એને કોઈ દિવસ તમે મૂકી ન દેજો, કારણ કે આ જે ઓક્સિડન્ટલ લેંગ્વેજ છે એ જો પૂરેપૂરી અહીંયા ઘરી જાય તો પછી માણસોની સોચ અને વિચાર પણ બદલવા માંડે છે. તો આ આપણો તરીકો છે. બરાબર છે, મદ્રેસામાં તો હજી ઘણા કામો કરવાના હોય, અને કેમ આપણે એને વધારે મુકમ્મલ બનાવી શકીએ એ toujours આપણી કોશિશ થઈ मौलाना साहब इंडियन प्रमुख साहब अलहाज अमीन भाई नासर, हमारा मावित्र मोहम्मद अली भाई सुंदर जी, conseil régional secrétaire général अलहाज अनिल भाई, मदरसा directeur अलहाज अकबर भाई जीवान, खुजा टीवी ना सलीम भाई, मदरसा ट्रेजर साहब सलाम अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू. અમે આજે આવ્યા છે અમારા પર્સનલ કામમાં, પણ આ વિઝિટ છે અમારી ઓફિશિયલ છે કોન્સેલ રેજિયોનલ તરફથી. તેમાં અમને અનહદ ખુશી થઈ કે તમે અમને આટલું માન આપ્યા અહીંયા આવીને, અને આપણી ફરજ છે કે આપણે મદરસાની દેખરેખ રાખવી જોઈએ. મદરસાનો દામન કોઈ દિવસ આપણા દામનથી છૂટવો ન જોઈએ. બેશક એ પણ એક મહત્વતાની ચીજ છે. બીજી વાત એ છે કે બહુ ખુશી થઈ કે તમે મદ્રેસામાં આટલો ભોગ આપો છો ને આવી સરસ રીતના તમે મદ્રેસો ચલાવી રહ્યા છો. આવા મુલ્કમાં, આવા સિવિલાઇઝેશન મુલ્કમાં, ફ્રેન્ચ મુલ્કમાં, હાલાકી અમે એમ સમજતા હતા કે અમારો મડગાસ્કર મુલ્ક આઝાદ છે, એમાં મદ્રેસો ચલાવવો બહુ મુશ્કેલની વાત હતી. પણ અમે અહીંયા આવીને જોઈ છે કે તમે આ યુરોપિયન મુલ્કમાં આવી રીતના સરસ રીતના તમે મદ્રેસાનો ઓર્ગેનાઇઝેશન, આવા પ્રોગ્રામો તમારી, તમે કીધું 71 ટીચરો છે. ખરેખર માશાઅલ્લાહ, આટલી કોમને ધગશ છે મદ્રેસા પ્રત્યે, એમને સાંભળીને અનહદ ખુશી થઈ છે. બસ હજી હું તમને આખી અમારી કોન્સેલ રેજિયોનલ તરફથી ફેલિસિટેશન અને મુબારકબાદી પાઠવું છું યુનિયનના પ્રમુખ સાહેબને, મદ્રેસાના ડિરેક્ટર અલહાજ અકબરભાઈ જીવનને, અને તમારી પૂરી જમાત રૈયાની 4 જમાતો છે, બધી જમાતોને અમો મુબારકબાદી પાઠવે છે. બસ મારા પાસે બીજા કાંઈ શબ્દો નથી તમને બોલવા માટે. હું એક જ માગણી કરીશ કે આપણા કુલ મરહૂમ મોમિન વલ મોમિનાતના રૂના સવાબ માટે આપણે એક સૂરે ફાતિહા પઢીએ.
Bismillahir Rahmanir Rahim. Inna Allaha wa malaikatahu yusalluna 'alan nabiy ya ayyuhalladhina amanu sallu 'alayhi wa sallimu taslima. Subhana rabbika rabbil izzati amma yasifun wa salamun 'alal mursalin walhamdulillahi rabbil alamin. જી આપ બિસ્મિલ્લાહ. એક જ કારણ કે આ મોકોને ગનિમત સમજી કે આપણા મદ્રેસા સાથે આપણી સ્કૂલ પણ ચાલે છે. école privée la cité du savoir હવે અટાણે તો શનિવાર બપોર છે પણ આ સ્કૂલ નથી એ છતાં તમને ડાયરેક્ટર સાહેબ એના સાલ બતાવશે કારણ કે આ જે સ્કૂલ થઈ છે અને જમાતના એહસાનમંદ છે અને મદ્રેસાના કે આ જ સાલમાં આપણી સ્કૂલ થાય છે. તો જેનો ટૂંક ચિતાર કે આપણી સ્કૂલ 2012માં ખોલવામાં આવી બહુ ઘણા વર્ષની તમન્નાઓ હતી પણ જ્યારે કાનાડાથી આપણા રાજાનીભાઈ જ્યારે અહીંયા વટાણા અને આપણને બોલાવી અને કાનાડાની સ્કૂલનો ચિત્તર આપ્યા ત્યારે બધાની હિંમત થઈ અને આપણે આ સ્કૂલ શરૂ કર્યા. સ્કૂલનો ખાસ મકસદ એ છે કે અહીંયાના માહોલ તમે જોયા કે કેવી રીતના ચાલે છે અને ખાસ કરીને પબ્લિક સ્કૂલમાં ને હવે તો પ્રાઇવેટમાં પણ હિજાબનો આપણને બહુ મુશ્કેલ છે. તો અમારી નજરમાં આ એક શરીયતન વાજિબાત કામ અમારા ઉપર થયું છે અને બસ મને લાગે છે કે અલ્લાહ તરફથી એ જમાનો આવી ગયો કે આ સ્કૂલ નમૂદાર થાય અને કરમ વખતના ઇમામનો કે સરકાર તરફથી પણ આપણને ઇજાઝત મળી. તો આપણે સેપે શરૂ કર્યા હર સાલ એક ક્લાસ શરૂ કરતા અને વાકેય મદદ હશે પણ એ પારા લોકોનો કેટલો એહસાન છે કે એ લોકો પબ્લિક સ્કૂલ અને પ્રાઇવેટ ઊંચી સ્કૂલમાંથી એ લોકોના છોકરાઓને કાઢી અને પડબારું અહીંયા મોકલવાનું શરૂ કર્યા. હાલાકે આપણી સ્કૂલ તો હજી પગથિયા એના ભરતી પહેલા શરૂ કર્યા 9 છોકરાથી આજે આપણે 54માં આવી ગયા છે અને આ ડિરેક્ટર સાહેબ મદ્રેસામાં જ નહીં પણ સ્કૂલમાં એટલો જોશ આપે છે. હવે મને નથી ખબર કે એનો જોશ આપણને ક્યાં સુધી લઈ જશે. જોશ એકદમ આપણને આપે છે. આપણે દુઆ કરતા રહેશું એ ભોગવતા રહેશે ઇન્શાલ્લાહ. અને 54 આપણા એલએફ છે તો આપણે ઇન્શાલ્લાહ આ રોત્રેમાં સિઝિયમ પણ આપણને ઇન્શાલ્લાહ ખોલે છે કારણ કે સેકન્ડરી પણ બહુ જરૂર છે. હવે આ સ્કૂલમાં વાકેયન તમે દુઆ કરો કે આવતા વર્ષે કારણ કે આપણને 5 વર્ષ ચલાવી જોઈએ પછી સરકાર તરફથી આપણને કોન્ટ્રાક્ટ એસોસિએશન મળી શકે. તો અટાણે આપણને જરાક ફાઇનાન્સમાં મહેનત પડે છે કારણ કે આ સ્કૂલમાં વાકેયન આશરે 240,000 par an ખર્ચો છે. બસ આપણા પ્રોફેસર લોકોના salaire, charge sociale, cantine, transport એ બધું હોવા છતાં પણ આપણે મહેનત કરી અને આને આપણે આગળ વધારે કારણ કે અટાણે આપણા માટે આ બહુ જરૂર છે. તો ઇન્શાલ્લાહ સેક્રેટર જનરલ તબલીગી વિભાગના સરપ્રસ્ત મડાગાસ્કરમાં પણ આ પેગામ પહોંચાડજો અને ઇન્શાલ્લાહ અમને મોકો મળશે તો અમે પણ એક વખત આવશું કે આઈંદા અગર વા પણ સ્કૂલના પ્રોબ્લેમ છે જો આપણી કોલેજ સરખી થાય તો શા માટે મડાગાસ્કરના છોકરાઓ અહીંયા આવે અને અહીંયા ઇસ્ટાબ્લિશ થાય. જુમોય જેવો ફ્રાન્સે છે તો આપણી સ્કૂલમાં આવે તો આ શરીયતન જે બધા હક્કો છે એ સાથે સાથે પૂરા થઈ શકે અને આપણી સ્કૂલ એકદમ રેગ્યુલર છે. આપણે કોઈ પણ કોમ્પ્રોમી કરતા નથી પ્રોગ્રામમાં. શરીયતન પણ આપણે સરખું કરે છે. સવારે લોકો શરૂ કરે તો વક્તના ઇમામની દુઆથી શરૂ કરે છે. પછી હલાલ ગીઝા મળે છે. નમાઝ અહીંયા પડે છે. જમાતો સાથે શેખ અલી અસગર પડાવે છે અને બપોરના પણ 3:15 થી 3:45 એ લોકોને કુરાનનો દર્સ મળે છે. અને આમાં પણ અલ્લાહની મદદ છે કે જેટલા છોકરાઓ સ્કૂલમાં ગયા છે કોઈ પાછી તમન્ના રાખતું નથી ઓલી સ્કૂલમાં જવાની. તો તમારા સાથ તમારા દુઆથી ઇન્શાલ્લાહ આપણે આગળ વધે કારણ કે આ સમસ્ત પૂરી કોમની એક અમાનત અને મિલકિયત છે. તો ઇન્શાલ્લાહ ડિરેક્ટર સાહેબ મને જરાક મજબૂરી છે હું જાઉં છું પણ જરૂર તમે ના કઈ પ્રોબ્લેમ નથી હું જાઉં ભલે બેઠા હોય છે ના તમે એ લોકોને મેં રજા કે
તમે ઇન્શાલ્લાહ રાઈટ સર અમે રજા લઈએ ના તમે લ્યો તમને જરાક ઘણી- વિઝિટે કરાવી નાખો હા, જરાક દેખાડો. વિઝિટ હા, વિઝિટ જરાક કરાવી નાખો જરાક. હા ને તમારું શુક્રિયા હા, તમારો જઝાકલ્લાહ. Merci. ખલલ નહીં પડે ડાયરેક્ટર સાહેબ બચાવને ખલલ પડશે ના, વાંધો નહીં. ના, ના, સારું visit તો કરી નાખો. કાંઈ તો ખરી, જોઈએ તો ખરી, કાંઈ દેખાડી તો દો તમને જરાક. merci président જઝાકલ્લાહ ઓકે હાલો, ખુદા હાફિઝ. ખુદાહાફિઝ. Ali,